નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજસ્થાનમાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। રાજસ્થાનના કોટામાં રવિવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। ચેચર ટોલ પ્લાઝા પાસે એક ઝડપી કાર પાછળથી ટ્રક સાથે અથડાઈ હતી। ટક્કર એટલી ગંભીર હતી કે ચારેય મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। અકસ્માતની માહિતી મળતાની સાથે સમગ્ર વિસ્તારમાં હડકંપ જોવા મળ્યો હતો। આ સાથે જ સ્થાનિકો દોડી આવ્યા હતા। જી હા મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર કારમાં સવાર લોકો ઉજ્જૈનમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને કાનપુર પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ સ્થળગ્રસ્ત થઈ ગયો હતો। અકસ્માતમાંથી સવાર લોકો બચી શક્યા નહોતા અને બધાના ઘટના સ્થળે જ મોત થયા હતા। મૃતકોની ઓળખ કાનપુરના રહેવાસી તરીકે થઈ છે। ઘટનાની માહિતીની મળતાની સાથે ચંચિત પોલીસ કર્મીઓ તાત્કાલિકના ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી। રેસ્ક્યુ ટીમ દ્વારા કારમાં ફસાયેલા મૃતદેહને બહાર કાઢ્યા હતા। અકસ્માતના ભયાનક દ્રશ્યે ઘટના સ્થળે હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને કબજે કર્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।